Welcome student. In previous lecture in subject auditing, we were discuss, or I can say we were continue with unit number 2, in which the topic is divisible profit અથવા તો divisible profit. બરાબર? What is the meaning of divisible profit and what is the meaning of profit? In the last lecture, we were start in the introduction part. First with the introduction part, second is what is the meaning of profit, and then what is the meaning of divisible profit. Barabar? So according to the Companies Act, there is no particular definition for a profit and divisible profit. Divisible profit and profit વચ્ચેની કોઈ proper definition in Companies Act માં છે આપણને આપેલી નથી. The definition is decided on the basis of different kinds of cases. બરાબર? ડિફરન્ટ કાઇન્ડ ઓફ કેસીસ જે છે એના બેઝિસ ઉપર કોર્ટ કેસીસ જે થયા હોય રિલેટિંગ ટુ ધી કંપનીઝ ફ્રોડને જે કાંઈ પણ કોર્ટ કેસીસ થયા હોય એ કોર્ટ કેસીસના આધારે ડેફિનેશન ઓફ ડિવાઇઝેબલ પ્રોફિટ છે ડિસાઇડ થાય છે. So there is no particular definition given in the Companies Act about the divisible profit and profit. So in the last lecture we were discussed that what is divisible profit. So in Companies Act 123 and in a section laid down that company shall declare the dividend on the basis of mainly 3 points. કે company જે છે, in a simple word I can say the divisible profit is whatever the amount which you have to distributed from the profit to the shareholder in form of dividend. તમારા પ્રોફિટમાંથી જે કાંઈ પણ અમાઉન્ટ વધે છે એ જ્યારે તમે શેરહોલ્ડરોને એઝ અ ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે તૈયાર થાવ છો, ઇટ્સ કોલ્ડ અ ડિવાઇઝેબલ પ્રોફિટ. બટ અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ એન્ડ અકોર્ડિંગ ટુ ધી સેક્શન 123 ઓફ કંપનીઝ એક્ટ કે કઈ અમાઉન્ટ છે એઝ અ ડિવિડન્ડ તરીકે તમે યુઝ કરો છો. તો ફર્સ્ટ ઇઝ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ જ ગયા હતા. ફર્સ્ટ અમાઉન્ટ ઇઝ તો કે આઉટ ઓફ ધ પ્રોફિટ ઓફ ધી કંપની અરાઇવ્ડ એટ આફ્ટર પ્રોવાઇડિંગ અ ડેપ્રિસિએશન. તમારા પ્રોફિટમાંથી ફર્સ્ટ ઓફ ઓલ તમારે ડેપ્રિસિએશન ડિડક્ટ કરી નાખવાનું છે, બાદ કરી નાખવાનું છે. ડેપ્રિસિએશન બાદ કર્યા પછી જે કાંઈ પણ અમાઉન્ટ લેફ્ટ થાય, વોટ એવર અમાઉન્ટ લેફ્ટ from the profit, it is a divisible profit, or you can say that from that amount you can distribute the dividend. Second is out of accumulated balance of profit of earlier year remaining undistributed after provision for depreciation is made. એટલે કે in the last past yearsમાં તમે ડેપ્રિસિએશન માટેનું પ્રોવિઝન એટલે કે જોગવાઈ કરી નાખી હોય પણ તમે ડેપ્રિસિએશન બાદ ન કર્યું હોય તો એ લાસ્ટ યરનું પાસ્ટ અક્યુમ્યુલેટેડ જે કાંઈ પણ ડેપ્રિસિએશન હોય એ પણ તમે પ્રોફિટમાંથી બાદ કરીને એઝ અ ડિવિડન્ડ તરીકે બાકી રહેલો પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો. એન્ડ લાસ્ટ ઇઝ કે ગવર્મેન્ટ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે કે સ્ટેટ ગવર્મેન્ટ છે, એ ઉપરથી ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટેની કોઈ પણ અમાઉન્ટ ડિક્લેર કરતી હોય તો એ અમાઉન્ટમાંથી પણ તમે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો. So there are mainly 3 main points when company declare the dividend. Now આજે આપણે એ જોઈશું કે what is the basic principle or we can say guiding principle for declaring dividend. બરાબર? ડિક્લેરિંગ ડિવિડન્ડ ડિક્લેર કરવા માટે કયા ગાઇડિંગ પ્રિન્સિપાલ છે ઇમ્પોર્ટન્ટ છે. સો નોર્મલી in case of joint stock company, the 2 basic principles are that whenever company wants to distribute the dividend, at that time they have to follow basic 2 principles for the distribution of dividend. એમણે મુખ્યત્વે 2 પ્રિન્સિપાલ છે ડિવિડન્ડના ડિસ્ટ્રીબ્યુશન માટે ખાસ ધ્યાનમાં લેવા પડે. ફર્સ્ટ ઇઝ the shareholders capital may not be used to pay dividend. શેરહોલ્ડર્સની જે ઓન કેપિટલ હોય, whatever amount invested by the shareholder in form of share in the company, રાઈટ, એ અમાઉન્ટ એ લોકો ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરી શકશે નહીં. કંપનીના ફોર એક્ઝામ્પલ આઈ એમ ધ પર્સન, મેં કોઈ પણ કંપનીના શેર છે ખરીદ્યા છે, લાઈક 10,000 રૂપીસના શેર છે મેં કોઈ પણ કંપનીના ખરીદ્યા છે,
તો આ મારી જે કંપનીની આ શેર હોલ્ડર્સ કેપિટલ એટલે કે આ મારી કેપિટલ થઈ કંપનીમાં 10,000 રૂપિયાની 10,000 રૂપીસની. તો કંપની શેર હોલ્ડર્સ કેપિટલ એટલે કે આ 10,000 રૂપીસમાંથી મારી જેવા બીજા ઘણા બધા વ્યક્તિઓ છે જેણે કંપનીના શેર્સ છે પરચેસ કર્યા છે, તો કંપનીના શેર પરચેઝ અમાઉન્ટ હોય, જે શેર કેપિટલ હોય, શેર હોલ્ડરો દ્વારા જે કાંઈ પણ કેપિટલ ક્રિએટ કરવામાં આવ્યું હોય, આઉટ ઓફ ધેમ તમે ડિવિડન્ડ છે ચૂકવી શકો નહીં. શેર હોલ્ડર્સ કેપિટલમાંથી ડિવિડન્ડ ચૂકવાય નહીં. ધ ફર્સ્ટ પ્રિન્સિપલ is that. Second is, a dividend can only be paid out of a bona fide surplus profit. Bona fide surplus profit means શું? તો કે after you deduct the depreciation, after you create some reserve for the future purpose, and whatever amount is remaining out of the profit, એ જે પ્રોફિટ છે એને તમે ડિવિડન્ડ તરીકે પે આઉટ કરી શકો છો. બરાબર? ડિવિડન્ડ તરીકે એ જ અમાઉન્ટ પે આઉટ થાય કે જેમાંથી દરેક પ્રકારનું ડેપ્રિસિએશન, દરેક પ્રકારનું રિઝર્વ છે ક્રિએટ થઈ ગયું હોય અને જે રિમેઇનિંગ અમાઉન્ટ રહે પ્રોફિટની એ જ તમે શું કરી શકો છો? ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો. The Companies Act laid down that no dividend shall be paid except out of the profit. એટલે કે કંપનીના પ્રોફિટમાંથી, કંપનીને જે વર્ષે પ્રોફિટ થાય એ જ વર્ષે કંપની ડિવિડન્ડ ડિક્લેર કરી છે. એ માહિતી તમને કંપનીઝ એક્ટમાં ક્લિયર કટ દર્શાવેલી છે, મેન્શન કરેલી છે, ક્લિયર કટ લેટ ડાઉન કર્યું છે, દર્શાવ્યું છે કે નો ડિવિડન્ડ શેલ બી પેડ આઉટ ઓફ ધી પ્રોફિટ. એટલે કંપનીને જ્યારે પ્રોફિટ થાય ત્યારે જ કંપની ડિવિડન્ડ પે કરી શકે છે, નહીંતર નહીં. That is, the payment of dividend out of capital is not ordinary permissible. એટલે કે કંપનીની પોતાની જે કેપિટલ હોય, કંપનીની જે કાંઈ પણ કેપિટલ હોય એમાંથી કંપનીને છે કોઈ પણ પ્રકારનું ડિવિડન્ડ પે કરવાની પરમિશન કંપનીઝ એક્ટમાં નથી. વેન એવર કંપની વોન્ટ્સ ટુ ડિક્લેર અ ડિવિડન્ડ એટ ધેટ ટાઈમ they have a પ્રોફિટ હોય તો એ લોકો એમાંથી ડિવિડન્ડ આપી શકે છે, ડિક્લેર કરી શકે છે. પ્રોફિટ નથી તો ડિવિડન્ડ ડિક્લેર ન કરે, કારણ કે કંપનીની કેપિટલમાંથી તમે ડિવિડન્ડ પે આઉટ કરી શકતા નથી. In other words, the amount available to satisfy the claim of the creditor in the share capital should not be utilized in the payment of dividend. Even તમે ક્રેડિટર્સે જે કાંઈ પણ કંપનીમાં અમાઉન્ટનું ક્લેમ કર્યું છે, ક્રેડિટર્સે આપણી કંપનીમાં જે કાંઈ પણ અમાઉન્ટ રોકી છે, ઇન્વેસ્ટ કરી છે, એમાંથી પણ તમે ડિવિડન્ડ ડિક્લેર ન કરી શકો, કારણ કે ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ શેર હોલ્ડર્સ કેપિટલ, ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ કેપિટલ. તમે કેપિટલમાંથી ક્યારે ડિવિડન્ડ ડિક્લેર ન કરી શકો. ભલે એ ઇન્વેસ્ટ કરવામાં આવી હોય થ્રુ શેર્સ કે થ્રુ ક્રેડિટર્સ, જેના કોઈના દ્વારા ઇન્વેસ્ટમેન્ટ થયું હોય કંપનીમાં, એ અમાઉન્ટમાંથી તમે ક્યારે ડિવિડન્ડ પે આઉટ કરી શકતા નથી. ડિવિડન્ડ ઇઝ ઓનલી પેઇડ, યુ કેન ડિક્લેર ડિવિડન્ડ ઓનલી ફ્રોમ ધી પ્રોફિટ. તમે પ્રોફિટમાંથી જ ડિવિડન્ડ ડિક્લેર કરી શકો, કેપિટલમાંથી નહીં. નાઉ, ગાઇડિંગ પ્રિન્સિપાલ ઇન કમ્પ્યુટિંગ ડિવાઇઝેબલ પ્રોફિટ. એટલે કે ડિવાઇઝેબલ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરતી વખતે કયા કયા ગાઇડિંગ પ્રિન્સિપાલ છે જે તમારે ધ્યાનમાં રાખવા પડે, કયા કયા પ્રિન્સિપાલ્સ છે, કયા કયા સિદ્ધાંતો છે જેને ધ્યાનમાં રાખીને તમે ડિવાઇઝેબલ પ્રોફિટ છે એ નક્કી કરી શકો છો, ગણી શકો છો. કમ્પ્યુટિંગ એટલે ગણી શકવું. વેન એવર કંપની કેલ્ક્યુલેટિંગ ધ ડિવાઇઝેબલ પ્રોફિટ દે હેવ ટુ મસ્ટ કન્સિડર ધીસ ગાઇડિંગ પ્રિન્સિપાલ. આ ગાઇડિંગ પ્રિન્સિપાલ એને કન્સિડર કરીને પછી જ ડિવાઇઝેબલ પ્રોફિટ નક્કી કરે છે. While computing divisible profit, the following four principles must be kept in view. એટલે કે કંપની જ્યારે પોતાનું ડિવાઇઝેબલ પ્રોફિટ નક્કી કરતી હોય એટ ધેટ ટાઈમ એને આ 4 પ્રિન્સિપાલ છે એ મસ્ટ કેપ્ટ ઇન વ્યૂ એટલે કે ધ્યાનમાં લેવા જોઈએ. ફર્સ્ટ ઇઝ ધ જનરલી એક્સેપ્ટેડ પ્રિન્સિપાલ ઓફ અકાઉન્ટન્સી શુડ બી ફોલોડ. એક શું કહે છે કે અકાઉન્ટિંગ પ્રિન્સિપાલ જે છે, જે નોર્મલી ડિવાઇઝેબલ પ્રોફિટ માટે એક્સેપ્ટેબલ હોય એ મસ્ટ ફોલો કરવા પડે. બરાબર? જે કાંઈ પણ અકાઉન્ટિંગ પ્રિન્સિપાલ છે, સિદ્ધાંતો છે, નામાના સિદ્ધાંતો, એ મસ્ટ એને ફોલો કરવા પડે. સેકન્ડ ઇઝ ધ રેગ્યુલેશન ઓફ ધ મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન મસ્ટ બી કમ્પ્લાય વિથ. સાથે સાથે વેન કંપની સ્ટાર્ટેડ હિઝ વર્ક એટ ધેટ ટાઈમ દે હેવ પ્રિપેર ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન. એટલે કે કંપની જ્યારે કંપનીની શરૂઆત કરી હોય ત્યારે એટ ધેટ ટાઈમ કંપની મેમોરેન્ડમ અને આર્ટિકલ ઓફ એસોસિએશન છે એ પ્રિપેર કર્યા હશે. તો એમાં જે કાંઈ પણ ડિવાઇઝેબલ પ્રોફિટ અંગેના રેગ્યુલેશન હોય, રૂલ્સ હોય, એ પણ એને ખાસ ધ્યાનમાં લેવા પડે. થર્ડ ઇઝ લીગલ ડિસિઝન ઓન અ ક્વેશ્ચન ઓફ ડિવાઇઝેબલ પ્રોફિટ શુડ બી કેપ્ટ ઇન માઇન્ડ. પછી જે કાંઈ પણ ઉપરથી કાનૂની લીગલ ડિસિઝન આવ્યા હોય, કાનૂની ચુકાદાઓ આવ્યા હોય, એને પણ ખાસ ધ્યાનમાં લેવા પડે.
અને પછી ડિવાઇઝેબલ પ્રોફિટની અમાઉન્ટ છે નક્કી થાય. એન્ડ ફોર્થ, ધ પ્રોવિઝન ઓફ કંપનીઝ એક્ટ મસ્ટ બી સ્ટ્રિક્ટલી કમ્પ્લાઇડ. અને ફોર્થ શું કીધું છે, કંપનીઝ એક્ટમાં જે કાંઈ પણ પ્રોવિઝન હોય એ પ્રોવિઝનને પણ ખાસ ધ્યાનમાં લેવા જોઈએ વેન કંપની કમ્પ્યુટિંગ ધ ડિવાઇઝેબલ પ્રોફિટ. સો there are mainly 4 પ્રિન્સિપાલ જે છે એ કેપ્ટ ઇન માઇન્ડ, એટલે કે આપણે ધ્યાનમાં લેવા જોઈએ વેન વી આર કેલ્ક્યુલેટિંગ ધ ડિવાઇઝેબલ પ્રોફિટ. સો ધ ફર્સ્ટ ઇઝ, હવે ડિટેલમાં જોઈએ. ધ ફર્સ્ટ ઇઝ જનરલી એક્સેપ્ટેડ પ્રિન્સિપાલ ઓફ અકાઉન્ટન્સી. અકાઉન્ટન્સીના જે જનરલી પ્રિન્સિપાલ એક્સેપ્ટેડ હોય, અકાઉન્ટિંગ પ્રિન્સિપાલ જે હોય, બરાબર, એ ખાસ રિલેટિંગ ટુ ધી ડિવાઇઝેબલ પ્રોફિટ, જે કાંઈ પણ નામાના સિદ્ધાંતો હોય. પ્રિન્સિપલ્સ ઓફ અકાઉન્ટિંગ એટલે શું થાય, નામાના સિદ્ધાંતો જે કાંઈ પણ હોય એ ખાસ ધ્યાનમાં લેવા પડે. ફોર કમ્પ્યુટિંગ ધ ટ્રુ ડિવાઇઝેબલ પ્રોફિટ ઇટ ઇઝ નેસેસરી ટુ એડહેરન્સ ધ નોર્મલી એક્સેપ્ટેડ પ્રિન્સિપાલ ઓફ અકાઉન્ટન્સી. એટલે કે જ્યારે આપણે ટ્રુ ડિવાઇઝેબલ પ્રોફિટની ગણતરી કરતા હોઈએ ત્યારે મસ્ટ હેવ ટુ એડહેરન્સ એટલે ધ્યાનમાં લેવું નોર્મલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપાલ જે કાંઈ પણ હોય રિલેટિંગ ટુ ધી ડિવાઇઝેબલ પ્રોફિટ એ મસ્ટ ધ્યાનમાં લેવા જોઈએ. A proper allocation of expenses into capital and revenue is required to be made. એટલે કે પ્રોપર અલોકેશન એટલે વહેંચણી, એક્સપેન્સીસ એટલે કે ખર્ચ, ઇન્ટુ કેપિટલ એન્ડ રેવન્યુ એટલે કે જે કાંઈ પણ કેપિટલ ખર્ચ હોય, જે કાંઈ પણ મૂડી ખર્ચા હોય અને જે કાંઈ પણ મહેસૂલી ખર્ચાઓ હોય એને ખાસ અલગ ક્લાસિફાય કરવા, વહેંચણી કરવી. એલોકેટ કરવું એટલે શું થાય, વહેંચણી કરવી. એટલે કે જે કાંઈ પણ કેપિટલ છે, જે કાંઈ પણ એક્સપેન્સીસ છે, કેપિટલ એક્સપેન્સીસ છે, રેવન્યુ એક્સપેન્સીસ છે, એ ખાસ શું કરવાના તો કે અલોકેટ, વ્યવસ્થિત રીતે એની વહેંચણી કરવાની. ઓલ્સો ક્લિયર ડિસ્ટિંક્શન્સ બિટવીન રેવન્યુ ઇન્કમ એન્ડ કેપિટલ ઇન્કમ ઇઝ રિક્વાયર્ડ ટુ બી ડ્રોન. એટલે સાથે સાથે તમને જે કાંઈ પણ રેવન્યુ ઇન્કમ એટલે કે આવક થતી હોય અને કેપિટલ ઇન્કમ એટલે કે મૂડી આવક થતી હોય, નોર્મલ આવક અને મૂડી આવક એ બંને વચ્ચે પણ ખાસ તફાવત રાખી અને ક્લિયરલી એને મેન્શન કરવા જોઈએ, લખવા જોઈએ હિસાબોમાં. અકોર્ડિંગ ટુ ધી પ્રિન્સિપાલ ઓફ અકાઉન્ટન્સી ડિવિડન્ડ કેન નોટ બી પેડ આઉટ ઓફ કેપિટલ પ્રોફિટ. એટલે કે કંપનીના જે મૂડી પ્રોફિટ હોય, મૂડી નફો હોય, એમાંથી ક્યારેય કંપનીનું ડિવિડન્ડ છે ચૂકવાય નહીં. એટલે કે જે કાંઈ પણ એક્સપેન્સીસ છે, નોર્મલ એક્સપેન્સીસ હોય, કંપની ડે ટુ ડે એક્સપેન્સીસ કરતી હોય એનામાં નોર્મલ એક્સપેન્સીસ હોય, એ બધા જ એક્સપેન્સીસ છે એમાંથી ઇન્કમમાંથી બાદ કર્યા પછી જે કાંઈ પણ પ્રોફિટ વધે છે આપણી પાસે એની અંદરથી કંપની ડિવિડન્ડ છે પે આઉટ કરી શકે છે. કેપિટલ પ્રોફિટમાંથી નહીં. કેપિટલ પ્રોફિટ એટલે શું તો કે તમે જે કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને એના ઉપર તમને નફો થાય તો એ તમારું કેપિટલ પ્રોફિટ કહેવાય. તો કંપનીએ કેપિટલ પ્રોફિટમાંથી ડિવિડન્ડ ડિક્લેર કરવાનું નથી. એકચ્યુઅલી કંપનીને કેટલો પ્રોફિટ થયો છે ડ્યુરિંગ ધ સેલ્સ ને એ બધું જે છે એમાંથી કંપનીને કેટલો પ્રોફિટ થયો છે એના આધારે કંપનીએ ડિવિડન્ડ પે કરવાનું છે. સિમિલરલી બિફોર distributing the current profit, the losses of the earlier year must be set off against such a profit. અને ખાસ જ્યારે કંપનીને અત્યારે કરંટ પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય, ઇટ મીન્સ ઇન ધ કરંટ યર, અત્યારના વર્ષ, આજના આ ચાલુ વર્ષમાં આપણને જે કાંઈ પણ પ્રોફિટ થયો છે એમાં જો લાસ્ટ યરમાં લોસ થયો હોય તો એ લોસીસને પહેલાં શું કરવા પડે, માઇનસ કરવા પડે. એન્ડ ધેન જે સાચો પ્રોફિટ હોય તમને મળ્યો છે એવું કહેવાય. લાસ્ટ યરમાં લોસીસ થયા હોય અને આ કરંટ યરમાં આપણે પ્રોફિટ થયો તો લાસ્ટ યરના જે લોસીસ છે, યરના લોસીસ છે, મસ્ટ બી સેટ ઓફ. એટલે કે એને સૌથી પહેલાં આપણે શું કરવા પડે, માઇનસ કરવા પડે અને પછી પ્રોફિટ અવેલેબલ થાય ફોર ધી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડિવિડન્ડ. It is advisable according to the accounting principle to make a provision for a reserve before declaring dividend. અને હા, અકાઉન્ટિંગ પ્રિન્સિપાલ આપણને એવું પણ કહે છે, અકોર્ડિંગ ટુ ધી અકાઉન્ટિંગ પ્રિન્સિપાલ, કે ટુ મસ્ટ મેક અ પ્રોવિઝન રિગાર્ડિંગ રિઝર્વ. સૌથી પહેલાં અનામત માટેનું જે રિઝર્વ હોય, રિઝર્વ એટલે શું કહેવાય, અનામત. સૌથી પહેલાં અનામત ક્રિએટ કરો, રિઝર્વ ક્રિએટ કરો અને પછી ડિવિડન્ડ છે ડિક્લેર કરો, કારણ કે ઇન ફ્યુચર રિઝર્વ્સ છે આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. સો ફર્સ્ટ શું છે, ફર્સ્ટ પોઈન્ટ મસ્ટ બી, ફર્સ્ટ ગાઇડિંગ પ્રિન્સિપાલ ફોર કમ્પ્યુટિંગ ડિવાઇઝેબલ પ્રોફિટ ઇઝ, તો કે ફર્સ્ટ છે કે જનરલી એક્સેપ્ટેડ પ્રિન્સિપાલ ઓફ અકાઉન્ટિંગના જે કાંઈ પણ એક્સેપ્ટેડ પ્રિન્સિપાલ્સ છે એને ખાસ તમે ધ્યાનમાં લો. લાઈક ડિડક્ટ ધ ડેપ્રિસિએશન એન્ડ મસ્ટ સી
ધેટ એક્સપેન્સીસ આર પ્રોપરલી અલોકેટ. એક્સપેન્સીસ જે છે, કેપિટલ એક્સપેન્સીસ છે, રેવન્યુ એક્સપેન્સીસ છે, એ બધા પ્રોપરલી અલોકેટ થાય, એની સરખી રીતે વહેંચણી થાય. તમારી જે કેપિટલ પ્રોફિટ છે એમાંથી તમારે ડિવિડન્ડ ચૂકવવાનું નથી. અને ખાસ પ્રોફિટ થયો હોય ને લાસ્ટ યરના લોસીસ હોય એ તમારે જે માઇનસ કરવાના બાકી હોય તો કરંટ યરના પ્રોફિટમાંથી પહેલાં લાસ્ટ યરના લોસીસ બાદ કર્યા પછી ડિવિડન્ડ ડિક્લેર કરો. એન્ડ લાસ્ટ ઇઝ તો કે ડિવિડન્ડ ડિક્લેર કરતાં પહેલાં મસ્ટ ક્રિએટ રિઝર્વ પહેલાં ક્રિએટ કરો. સેકન્ડ ગાઇડિંગ પ્રિન્સિપાલ છે એ છે રેગ્યુલેશન્સ ઓફ મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન. એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં પણ ડિવાઇઝેબલ પ્રોફિટ માટેની જે કાંઈ પણ નોંધ આપણે કરી હોય, જે કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય એ નોટ ડાઉન કર્યા હોય એને પણ ખાસ ડિવિડન્ડ ડિક્લેર કરતી વખતે ધ્યાનમાં લેવા જોઈએ. રેગ્યુલેશન ઓફ મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન. મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ફોર ધી જોઈન્ટ સ્ટોક કંપની. કંપની માટે વેન એવર કંપની સ્ટાર્ટેડ હિઝ વર્ક, કંપની જ્યારે પોતાનું વર્ક સ્ટાર્ટ કરે છે, કંપની જ્યારે શરૂ થાય છે ત્યારે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે. ધ આર્ટિકલ લેડ ડાઉન ધ રૂલ્સ રિગાર્ડિંગ ધ ઇન્ટરનલ મેનેજમેન્ટ ઓફ ધી કંપની. આર્ટિકલ ઓફ એસોસિએશન છે એની અંદર કંપનીએ પોતાનું ઇન્ટરનલ મેનેજમેન્ટ કેમ કરવાનું છે એના વિશેની માહિતી છે એ આપેલી હોય છે. ધ પ્રોફિટ કેન બી ડિસ્ટ્રીબ્યુટેડ ઓનલી બાય કમ્પ્લાઇંગ વિથ ધ રેગ્યુલેશન ઓફ મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશન તૈયાર કરતી વખતે કંપની શરૂ થાય છે ત્યારે આ બંને ડોક્યુમેન્ટ છે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. કંપની છે મેમોરેન્ડમ અને આર્ટિકલ ઓફ એસોસિએશનમાં પ્રોફિટ માટેની અગત્યની માહિતી હોય એની પણ નોટ ડાઉન કરે છે. એ પણ પહેલેથી જ નક્કી કરી રાખે છે પ્રોફિટ છે એમાંથી કેટલા પર્સન્ટનું ડિસ્ટ્રીબ્યુશન તમે ડિવિડન્ડ તરીકે કરશો. એ દરેક વિશેની માહિતી તમારા આર્ટિકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જ્યારે તૈયાર થાય છે ત્યારે અગાઉથી જ બધું ક્લિયરલી એમાં નોટ ડાઉન કરેલું હોય છે. એટલે કે જ્યારે તમે પ્રોફિટને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું વિચારો ત્યારે ખાસ એમાં જે કાંઈ પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે છે આર્ટિકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં રિલેટિંગ ટુ ધી કંપની એ ખાસ તમારે ધ્યાનમાં લેવા જોઈએ. ઇન કમ્પ્યુટિંગ ડિવાઇઝેબલ પ્રોફિટ આર્ટિકલ આર ઓફ ગ્રેટ સિગ્નિફિકન્સ. તો કે જ્યારે તમે ડિવાઇઝેબલ પ્રોફિટ દ્વારા ડિવાઇઝેબલ પ્રોફિટનું કેલ્ક્યુલેશન કરો છો, ગણતરી કરો છો ત્યારે આર્ટિકલ ઓફ એસોસિએશન છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓનલી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડિવિડન્ડ ઇન કોન્ટ્રાવેક્શન ઓફ એની ઓફ ધીસ પ્રોવિઝન વુડ બી લીગલ. એટલે કે અકોર્ડિંગ ટુ ધી આર્ટિકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના આધારે તમે જે કાંઈ પણ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરો છો એ પ્રોપરલી શું છે, લીગલ છે. સો ધ સેકન્ડ ગાઇડિંગ પ્રિન્સિપાલ ફોર ડિક્લેરિંગ ધ ડિવિડન્ડ divisible profit there is regulation of memorandum and article of association. થર્ડ ઇઝ લીગલ ડિસિઝન. લીગલ ડિસિઝન એટલે શું તો કે ઉપરથી કોર્ટ દ્વારા કોઈ પણ લીગલ ડિસિઝન્સ છે એ બધી જ કંપનીને લાગુ પાડવામાં આવ્યું હોય રિલેટિંગ ટુ ધી ડિવાઇઝેબલ પ્રોફિટ. ડિવાઇઝેબલ પ્રોફિટ માટે ઉપરથી કોર્ટે જ તે સુપ્રીમ કોર્ટ છે કે સ્ટેટ ગવર્મેન્ટ છે અથવા તો હાઈકોર્ટ છે એને જ ઉપરથી ડિવાઇઝેબલ પ્રોફિટ માટે એક ચોક્કસ કાંઈક લીગલ ડિસિઝન આપ્યું હોય તો એને કન્સિડર કરીને પણ ડિવાઇઝેબલ પ્રોફિટની કેલ્ક્યુલેશન કરવી ઇમ્પોર્ટન્ટ છે. ઇન ધ એબ્સન્સ ઓફ એની સ્પેસિફિક ડેફિનેશન ઓફ ધી ટર્મ ડિવાઇઝેબલ પ્રોફિટ ઇન ધ એક્ટ. જો કોઈ પર્ટિક્યુલર ધ એબ્સન્સ ઓફ સ્પેસિફિક ડેફિનેશન એટલે કે કોઈ ચોક્કસ ડિવાઇઝેબલ પ્રોફિટ માટેની કોઈ સ્પેસિફિક ડેફિનેશન ન હોય તો એક્ટમાં ઇન એક્ટ રિલાયન્સ હેઝ ટુ બી પ્લેસ્ડ ઓન ધ ડિસિઝન ઓફ ધી કોર્ટ. તો તમે કોર્ટે જે કાંઈ પણ તમને ડિસિઝન આપ્યું હોય એના આધારે તમે ડિવાઇઝેબલ પ્રોફિટ ડિક્લેર કરી શકો છો. ઇફ there is no particular definition given in the Companies Act at that time કોર્ટે ડિવાઇઝેબલ પ્રોફિટ માટે જે કાંઈ પણ ડિસિઝન્સ આપ્યું હોય એના ઉપર તમે વિશ્વાસ રાખી શકો છો. રિલાયન્સ એટલે કે ડિપેન્ડન્સ રહી શકો છો. A judicial phenomenons of the various court help to ascertain the restrictions and limitations on the distribution of divisible profit. તો કે એના માટે જ્યુડિશિયલ એટલે કે કાનૂની પ્રિનાઉન્સમેન્ટ એટલે કે કાનૂને જે કાંઈ પણ જાહેરાત કરી છે એ વિશે શેના વિશે તો કે ડિવાઇઝેબલ પ્રોફિટની અમાઉન્ટને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે જે કાંઈ પણ અમાઉન્ટ કે જે કાંઈ પણ રિસ્ટ્રિક્શન્સ ગવર્મેન્ટે રાખ્યા છે એ તમે
ધ્યાનમાં લઈ શકો છો વેન ધેર ઇઝ અ નોટ પર્ટિક્યુલર ડેફિનેશન ગિવન ઇન ધ કંપનીઝ એક્ટ. કંપનીઝ એક્ટ કે કોઈ પણ એક્ટ ડિવાઇઝેબલ પ્રોફિટ માટેની પ્રોપર ડેફિનેશન નથી આપતું, ત્યારે જ્યુડિશિયલ એટલે કે કાનૂની ચુકાદાઓ દ્વારા જે કાંઈ પણ કોર્ટે આપ્યા છે એને એ છે એ તમે લઈ શકો છો. એને ધ્યાનમાં રાખીને એની મર્યાદા અને એની લિમિટેશન્સને ધ્યાનમાં રાખીને તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો પ્રોફિટ એઝ અ ડિવિડન્ડ તરીકે. સો થર્ડ ઇમ્પોર્ટન્ટ ગાઇડિંગ પ્રિન્સિપાલ ઇઝ લીગલ ડિસિઝન્સ. એન્ડ ફોર્થ ઇઝ પ્રોવિઝન ઓફ કંપનીઝ એક્ટ. As per the Companies Act 2030, Section 123, first provide that no dividend shall be declared or paid by a company from its reserve other than free reserve, that is general reserve, etc. કંપનીઝ એક્ટમાં પણ ડિવિડન્ડ વિશેની અમુક જોગવાઈઓ જે છે એ આપવામાં આવી છે. અને ડિવિડન્ડ વિશેની જોગવાઈઓ આપવામાં આવી હોય ઇટ મીન્સ કે એ ડિવાઇઝેબલ પ્રોફિટને પણ લાગુ પડે છે. સો એઝ પર ધી કંપનીઝ એક્ટ ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન આપવામાં આવ્યું છે રિલેટિંગ ટુ ધી ડિવાઇઝેબલ પ્રોફિટ ઇઝ that no dividend shall be declared or paid by a company from a reserve. તમે તમારી રિઝર્વમાંથી, રિઝર્વ હોય કે ફ્રી રિઝર્વ હોય કે કેપિટલ હોય, રિઝર્વ હોય, બીજી કોઈ પણ રિઝર્વ હોય કે કેપિટલ હોય, એમાંથી તમે ડિવિડન્ડ ડિક્લેર કરી શકતા નથી. ડિવિડન્ડ ઓનલી ડિક્લેર ફ્રોમ ધી પ્રોફિટમાંથી જ ડિવિડન્ડ ડિક્લેર થાય છે. બીજી કોઈ પણ માહિતીમાંથી તમે ડિવિડન્ડ ડિક્લેર કરી શકો નહીં. ઇટ મીન્સ કે રિઝર્વમાંથી કે કેપિટલમાંથી કંપની ક્યારેય ડિવિડન્ડ ડિક્લેર ન કરી શકે. સો હિયર ધ ગાઇડિંગ પ્રિન્સિપાલ ફોર કમ્પ્યુટિંગ ડિવાઇઝેબલ પ્રોફિટ એ કમ્પ્લીટ થાય છે. અને આ સાથે તમારું ઓડિટિંગનું યુનિટ નંબર 2 કંપની ઓડિટ 2 એ પણ અહીંયા પૂરું થાય છે. તો નોર્મલી ડિવાઇઝેબલ પ્રોફિટનો જે ક્વેશ્ચન છે તમને એવું પૂછાય છે સામાન્ય રીતે કે વોટ ઇઝ ડિવાઇઝેબલ પ્રોફિટ એન્ડ એક્સપ્લેઇન ધ ગાઇડિંગ પ્રિન્સિપાલ ફોર ડિવાઇઝેબલ પ્રોફિટ. આ ક્વેશ્ચન છે એ તમારા એક્ઝામમાં પૂછાય છે. તો 4 મેઇન પોઈન્ટ્સ છે એ તમારે એક્સપ્લેન કરવાના થાય છે. સો અહીંયા તમારું યુનિટ નંબર 2 છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીના યુનિટની શરૂઆત કરીશું. થેન્ક યુ.